જે આજના બજારની વાત કરી લઈએ તો ઘટાડા સાથેનું કામકાજ અહીંયા બનતું દેખાયું છે। ઇન્ડાઇસિસ સ્પેસિફિક જુઓ, નિફ્ટી સૌથી વધારે અહીંયા વેચવાલી 300 પોઈન્ટ્સની આસપાસનું દબાણ બનતું દેખાયું હતું। એક સમય હતો જ્યારે 23,000ની નીચેના લેવલ્સ આપણને બનતા દેખાયા હતા, પણ નીચલા સ્તરેથી રિકવરી પણ આપણે જોઈ છે। બેંક નિફ્ટીની વાત કરી લઈએ ત્યાં પણ 570 પોઈન્ટ્સની આસપાસનું દબાણ છે। સેન્સેક્સમાં જુઓ 1000 પોઈન્ટ્સની વેચવાલી બનતી દેખાય, પણ સૌથી વધારે નિફ્ટી મિડકેપ અને સ્મોલ કેપમાં આજે દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું છે। નિફ્ટી મિડકેપમાં જુઓ 3%ની આસપાસની વેચવાલી અહીંયા બનતી દેખાઈ હતી। સપોર્ટ સેક્ટરની વાત કરીએ તો આજે તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ જે છે તેમાં એક વેચવાલી સાથેનું કામકાજ જોવા મળ્યું છે। સૌથી વધારે નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 3%ની આસપાસનું દબાણ અહીંયા બન્યું છે। મીડિયા, પીએસસી, હેલ્થકેર સેક્ટરની વાત કરી લઈએ તો ત્યાં પણ લગભગ 2 થી લઈને 3% સુધીની નેગેટિવિટી આપણે જોઈ છે। તો આ બધા સેક્ટર ખાસ એક ઘટનારા સેક્ટર બન્યા છે। સામે બાજુ નિફ્ટીની વાત કરી લઈએ ત્યાં કયા શેર્સ ઘટ્યા છે તો નજર કરી લઈએ આશિયમ મોટર્સ, અપોલો હોસ્પિટલ બંનેમાં પરિણામનું રિએક્શન આપણને આવતું દેખાયું છે। લગભગ જુઓ 6.5%થી વધુની વેચવાલી આ બંને કાઉન્ટરમાં બનતી દેખાય। શ્રીરામ ફાઇનાન્સ, બીએલ જેવા કાઉન્ટર છે ત્યાં પણ 3%થી વધુની વેચવાલી બનતી દેખાઈ હતી। પણ સામે કયા સ્ટોકે સપોર્ટ કર્યો છે નિફ્ટીના વાત કરી લઈએ આજે અદાની ગ્રુપ આખું ફોકસમાં હતું તો અદાની એન્ટરપ્રાઇઝમાં એક સારી અપસાઇડ આપણે જોઈ છે। ગ્રાસિમ, ટ્રેન્ટ જેવા કાઉન્ટર છે। ગ્રાસિમમાં પરિણામ બાદ એક પોઝિટિવ કામકાજ જોવા મળ્યું છે। ટ્રેન્ટ, ભારતીય અલ્ટરમાં પણ 0.5%થી વધુની ખરીદારી જે છે તે આજના દિવસે આપણે જોઈ છે। પણ મિડકેપની વાત કરી લઈએ ત્યાં આજે વધારે એક્શન હતું નેગેટિવ સાઇડનું તો ત્યાં કયા શેર્સ ઘટ્યા છે। બીએસસી લિમિટેડ આજે કેપિટલ માર્કેટ સાથે જોડાયેલી કંપનીઓમાં ફોકસ હતું, જેમાં બીએસસીમાં સૌથી વધારે ઘટાડો જોયો। પીબી ફિનટેકમાં પણ જુઓ 7.5%થી વધુની વેચવાલી જોઈ છે અને ઓબેરોય રિયલ્ટી અને વોલ્ટાસમાં પણ લગભગ 5.5%થી વધુની વેચવાલી સાથે કામકાજ થતું દેખાઈ રહ્યું છે। તો ઘણા બધા ફેક્ટર જે છે, ખાસ કરીને ટ્રમ્પ જે ટેરિફ લગાવી રહ્યા છે અન્ય દેશો માટે, એ પણ એક નેગેટિવ ઇમ્પેક્ટ આપણા માર્કેટ પર જોવા મળી છે। પણ ઓવરઓલ વાત કરી લઈએ તો એક ઘટાડા સાથેનું ક્લોઝિંગ જે છે તે આપણા આજના દિવસે બન્યું છે।